ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ 8 મેથ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 8માં આપણે ચેપ્ટર નંબર 2 નો ચોથો ટોપિક ક્ષાર વિશે વધુ જાણકારી એમાં આગળ વધી રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 8માં આપણે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ વિશે અને તેને લગતા કેટલાક પ્રશ્નો વિશે શીખવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે મોટા પ્રશ્નો શરૂ થાય છે. પ્રશ્ન નંબર 35 થી અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના કહી શકાય. તો પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, જેને નવસાર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ પ્રબળ બેઝ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બને છે, તો એના માટેની જે પદ્ધતિ છે એને ક્લોર આલ્કલી નામથી ઓળખવામાં આવે છે, અને એને મીઠાના સંતૃપ્ત દ્રાવણમાંથી, જેને બ્રાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, પાણીમાં બનાવેલું મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કે જે બ્રાઇન તરીકે ઓળખાય છે. તો એ પદ્ધતિ શું છે તેને આપણે એક એનિમેશન પ્રયોગ દ્વારા પહેલા સમજીશું અને પછી આપણે આપણો જવાબ તૈયાર કરીશું. તો બ્રાઇનનું વિદ્યુત વિભાજન એટલે કે મીઠાના સંતૃપ્ત દ્રાવણનું વિદ્યુત વિભાજન. આ પ્રમાણે એક બીકરમાં આપણે NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ લેવાનું છે, અને એમાં કાર્બનના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ધનાયન છે, જ્યારે ક્લોરાઇડ ઋણાયન છે, અને પાણીમાં હાઇડ્રોજન ધનાયન છે, જ્યારે OH ઋણાયન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીમાં જ્યારે આ પ્રમાણે સર્કિટ તૈયાર કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, તો બંને ધ્રુવોના ઉપર હાઇડ્રોજન અને ક્લોરીન વાયુઓ આપણને આ પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થયેલા જોવા મળશે. તો એનોડ એટલે કે ધન આયન પર ક્લોરીન વાયુ, જ્યારે કેથોડ એટલે કે ઋણ આયન પર હાઇડ્રોજન વાયુ ભેગો થશે. તો આ કઈ રીતે બને છે વિદ્યાર્થી મિત્રો? તો કાર્બનનો જે ધન આયન છે, જેને એનોડ કહે છે, તે OH- અને Cl- ઋણ આયનને આકર્ષે છે. ક્લોરાઇડ પોતાના ઇલેક્ટ્રોન આપી દે છે અને ક્લોરીન ના પરમાણુમાં રૂપાંતરિત થાય છે. બે ક્લોરીનના પરમાણુઓ ભેગા થઈને ક્લોરીનનો અણુ બનાવે છે, જેને ડાયક્લોરીન કહેવાય છે. આ ઉત્પન્ન થતો ક્લોરીન ગેસ આપણે ચકાસવો હોય તો એક ટેસ્ટ ટ્યુબમાં આપણે આવો આછા લીલા રંગનો વાયુ નીકળતો જોઈ શકીએ છીએ, અને તે ભૂરા લિટમસને લાલ બનાવે છે. એટલે કે ક્લોરીન એ સ્વભાવે એસિડિક વાયુ છે. હવે ઋણાયન એ ઋણ ધ્રુવ જે છે એ ધન આયનોને પોતાની તરફ આકર્ષે છે. તો હાઇડ્રોજન અને સોડિયમ આકર્ષાય છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે છે. બે ઇલેક્ટ્રોન મેળવીને તે ડાયહાઇડ્રોજનના અણુમાં રૂપાંતરિત થાય છે, H2 જેને આપણે કહીએ છીએ, જેને આપણે પરપોતા સ્વરૂપે જોઈ શકીએ છીએ વાયુ સ્વરૂપમાં. એક કસનળીમાં હાઇડ્રોજન વાયુને ભેગો કરવામાં આવે અને એના નજીક
સળગતી દિવાસળી લઈ જવામાં આવે તો તે ધડાકા સાથે સળગે છે. તો વિદ્યાર્થી મિત્રો, Na ધન આયન અને OH ઋણ આયન એ ભેગા થઈને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જે નવસાર તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાના અંતે 3 અગત્યની પેદાશો બને છે: હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું સમીકરણ તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ ત્રણેય ખૂબ ઉપયોગી પેદાશો છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે એનિમેશન દ્વારા સોડિયમ હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બને છે એ આપણે જોયું. તો હવે આપણે આપણા પ્રશ્નનો જવાબ તૈયાર કરીશું. સૌથી પહેલા NaOH ની બનાવટ. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે એક આકૃતિ. તો એક પાત્રમાં આપણે કાર્બનના 2 સળિયા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે લીધેલા છે. 6 વોલ્ટની બેટરી સાથે એમનું જોડાણ કરેલું છે અને આ પાત્રમાં મીઠાનું સંતૃપ્ત દ્રાવણ પાણીમાં બનાવેલું છે. aqueous solution of NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે એટલે કે ધન ધ્રુવ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે, જ્યારે કેથોડ એટલે કે ઋણ ધ્રુવ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, જેનું રાસાયણિક સમીકરણ છે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, aqueous પાણીમાં બનાવેલું દ્રાવણ, વત્તા પાણી H2O liquid gives વિદ્યુત વિભાજન. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે aqueous, પ્લસ ક્લોરીન વાયુ બને છે Cl2 ગેસ, પ્લસ હાઇડ્રોજન વાયુ બને છે H2 ગેસ. તો વિદ્યાર્થી મિત્રો, ધન ધ્રુવ પર એટલે કે એનોડના ઉપર ક્લોરીન વાયુ અને ઋણ ધ્રુવ એટલે કે કેથોડના ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. સમીકરણને બેલેન્સ કરવા માટે ડાબી બાજુએ NaCl ની પહેલા 2 અને H2O ની પહેલા 2 લખવા પડશે, જ્યારે જમણી બાજુએ NaOH ની પહેલા 2 લખવા પડશે. હવે આપણું આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે. તો NaOH ની આ જે પદ્ધતિ છે એ ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો પ્રશ્ન કહી શકાય કે શા માટે આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું કારણ છે કે તેમાં ઉત્પન્ન થતી જે નિપજો છે, ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો એના કારણે આ પદ્ધતિ ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણને પ્રશ્ન એ રીતે પણ પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટની ક્લોર આલ્કલી પદ્ધતિ રાસાયણિક સમીકરણ સાથે વર્ણવો, તો પણ જવાબ આ જ પ્રમાણે આપણે તૈયાર કરવાનો છે. તો આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, 3 નિપજો બને છે. ફરીથી સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ Cl2 અને હાઇડ્રોજન વાયુ H2. અને વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગમાં જોયું કે ક્લોરીન વાયુ એ સ્વભાવે એસિડિક છે, કારણ કે તે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ઓબ્જેક્ટિવ માટે અગત્યનો પ્રશ્ન કહી શકાય. હવે આપણે NaOH ના ઉપયોગો લખવાના છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો શું છે. તો તે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે વપરાય છે, એટલે કે ચિકાસ દૂર કરવા માટે
NaOH નો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ સાબુની બનાવટમાં NaOH ઉપયોગી છે. ત્રીજો ઉપયોગ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં NaOH વપરાય છે. ચોથો ઉપયોગ સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે NaOH ઉપયોગી છે. અને પાંચમો ઉપયોગ કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે NaOH ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ ટૂંક નોંધનો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉની સ્લાઇડમાં આપણે જે NaOH ની બનાવટ જોઈ એના ઉપરથી જ આપણને એક આકૃતિવાળો પણ પ્રશ્ન પૂછી શકે કે ક્લોર આલ્કલી ક્રિયામાં એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમે એનો ચાર્ટ જોઈ શકો છો. તો આ એક પાત્ર છે જેમાં એનોડ એટલે કે ધન ધ્રુવ અને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે કાર્બન અથવા તો ગ્રેફાઇટના સળિયા છે. વચ્ચે આ છિદ્રાળુ પડદો છે અને આ પાત્રમાં દળિયાનું ક્ષારીય પાણી જેને બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે, સંતૃપ્ત દ્રાવણ મીઠાનું, સોડિયમ ક્લોરાઇડનું, NaClનું, જે કોતે તો વિદ્યુત વિભાજનની ક્રિયા થાય છે. ઋણ ધ્રુવ તરફ ધન આયનો એટલે કે Na+ અને H+ આકર્ષાય છે અને ત્યાં હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તે જ પ્રમાણે બે ઋણ આયનો Cl- અને OH- એ એનોડ એટલે કે ધન ધ્રુવ તરફ આકર્ષાય છે અને ત્યાં ક્લોરીન વાયુ છૂટો પડે છે. આપણે અગાઉ પણ આ પ્રયોગમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, અહીં મુખ્ય વાત છે કે જે ત્રણ નિપજો છે, એક છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બીજી નિપજ અહીંયા છે H2 ગેસ હાઇડ્રોજન ગેસ અને ત્રીજી નિપજ છે ક્લોરીન વાયુ Cl2. તો આ ત્રણેયની આપણે ઉપયોગિતા અહીંયા ચાર્ટના અંદર જ બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, NaOH ની ઉપયોગિતા અહીં લખેલી છે કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા એટલે કે ચિકાસ દૂર કરવા, સાબુની અને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટની બનાવટમાં, કાગળની બનાવટમાં, આપણે જે કાગળ પેપર યુઝ કરીએ છીએ તો એની બનાવટમાં, કૃત્રિમ રેસાઓની બનાવટમાં NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉપયોગી છે. એ જ પ્રમાણે જે બીજી નિપજ છે હાઇડ્રોજન વાયુ, તો એની ઉપયોગિતા તો કે બળતણ તરીકે ઉપયોગી છે. માર્ગેરીન એટલે કે જ્યારે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે તો તેમાં પણ આ હાઇડ્રોજન વાયુ ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ત્યાર પછી કેટલાક ખાતરના અંદર હાઇડ્રોજન વાયુ વપરાય છે, એમોનિયા ખાસ કરીને બનાવવા માટે. ત્યાર પછીની જે ત્રીજી નિપજ છે ક્લોરીન વાયુ, તો ક્લોરીનના ઉપયોગો એક તો જળ ઉપચાર ક્રિયામાં, સ્વિમિંગ પુલના અંદર, પાણીના શુદ્ધિકરણના અંદર, પીવાનું પાણી છે એના શુદ્ધિકરણમાં પણ વપરાય છે, પીવીસીના અંદર, પોલીવિનાઇલ ક્લોરાઇડ પ્લાસ્ટિકની બનાવટમાં, સંક્રમણ હળકો તરીકે એટલે કે ચેપનાશક તરીકે, કીટનાશક તરીકે, અને CFCs ક્લોરોફ્લોરોકાર્બન્સ કે જે રેફ્રિજરેટરની અંદર વપરાય છે વાયુ ઠંડક પેદા કરનારા. ત્યાર પછી બોડી સ્પ્રેના અંદર વપરાય છે, પરફ્યુમ્સના અંદર વપરાય છે જે CFC, એર કન્ડિશનરના જે ગેસીસ છે એમાં વપરાય છે. તો આ બધામાં ક્લોરીન વાયુ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ 36મા પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રશ્ન અલગ રીતે છે કે H2 અને Cl2 એટલે કે હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુના ઉપયોગો લખો. તો હાઇડ્રોજન વાયુના ઉપયોગો બળતણ તરીકે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં એટલે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી
બનાવવા માટે. ત્યાર પછી એમોનિયાની બનાવટમાં. હવે Cl2 એટલે કે ક્લોરીનના ઉપયોગો, તો જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે, પીવીસીની બનાવટમાં. વિદ્યાર્થી મિત્રો, સ્વિમિંગ પુલમાં પણ જળ ઉપચાર તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી CFCs ની બનાવટમાં, ક્લોરોફ્લોરોકાર્બન્સ જે બને છે એમાં, બ્લીચિંગ પાવડરની બનાવટમાં. તો આ બધા ક્લોરીનના ઉપયોગો છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 નો ભાગ 8 અહીં સમાપ્ત થાય છે.